नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। પરમાત્મ પ્રકાશ આચાર્ય ભગવાન યોગિન્દુ દેવ રચિત પરમાત્મ પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 70મી ગાથાનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. આચાર્ય ભગવાનની ગાથા 70, તેનો અન્વયાર્થ અને એનો વિસ્તાર આપણે શાસ્ત્રમાંથી કર્યો છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ પ્રવચનમાં જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ આપણે કર્યો છે. આજે આગળ એ લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. મૂળ ગાથામાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે જન્મ નથી, મરણ નથી, અને જન્મથી મરણ સુધીનો જે એનો આયુષ્યનો કાળ છે એ દરમિયાનમાં એને રોગ કે એવું પણ નથી. એટલે એ જન્મ, જરા, વૃદ્ધાવસ્થા, રોગ એમાંનું કાંઈ આત્માને નથી. એ બધું દેહનું છે. દેહને જન્મ, જરા તથા મરણ છે. દેહને અનેક પ્રકારના વર્ણ છે, શ્વેત વર્ણ કે નીલો વર્ણ કે પિત્ત વર્ણ કે, અથવા તો બીજી રીતે વર્ણ કહીએ તો ક્ષત્રિય, બ્રાહ્મણ વગેરે જે વર્ણ કહેવાય છે તે, તો એ પણ આત્માને નથી. જે છે તે બધું દેહનું છે. રોગ છે તે પણ દેહને છે, આત્માને નથી. અને દેહને અનેક પ્રકારના જે લિંગ કયા, તો એમાંનો કોઈ લિંગ આત્માને નથી, દેહને છે. એટલે કે સ્ત્રીલિંગ, પુરુષલિંગ, નપુંસક લિંગ એવા લિંગ પણ આત્માને નથી, એ પણ દેહને છે. અને ધર્મ પ્રમાણે જે લિંગ આપણે કહીએ છીએ તે મુનિનું લિંગ, શ્રાવકનું લિંગ, આર્જિકાનું લિંગ, તો એવા જે લિંગ છે તે પણ આત્માના નથી. એ બધા દેહના છે. અને પછી વિસ્તાર કરતા એમાં એ વાત પણ કરી કે શુદ્ધ આત્માની સમ્યક શ્રદ્ધા, એનું જ્ઞાન અને એનું આચરણ, એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ નિશ્ચય રત્નત્રય, એ અભેદ રત્નત્રય, એની ભાવના એ તો સહજ પર્યાય છે. એમાં એકાગ્રતા, ભાવના એટલે એકાગ્રતા, એમાં એકાગ્રતા થાય એ તો સહજ પર્યાય છે. પણ એનાથી વિપરીત, એનાથી પ્રતિકૂળ, એ પરના લક્ષે રાગ દ્વેષના ભાવે થાય અને મોહવશ થઈ અને અનેક પ્રકારે વિભાવ ભાવે થાય તો એને ભાવ બંધ પડે છે અને એના નિમિત્તે કર્મનો બંધ પડે છે. એમ એને કર્મનો સંચય થાય છે. અને એ કર્મ જ્યારે ઉદયમાં આવે છે તો એ કર્મ ઉદયમાં આવે છે તો એને કારણે એને જે ગતિ છે અને જે ગતિનું આયુષ્ય છે એ પ્રમાણે શરીર વગેરે હોય છે, દેહ હોય છે. એટલે એ જન્મ પણ થાય છે, મરણ પણ થાય છે, વૃદ્ધાવસ્થા પણ હોય છે, રોગ પણ હોય છે. એ બધું એને કારણે હોય છે. તો એ ધર્મો વ્યવહારથી જીવના છે તો પણ નિશ્ચયથી દેહના જ છે એમ જાણવું જોઈએ. વ્યવહાર નહીંથી જીવના એટલા માટે કહ્યા કે જીવને એવા ભાવ થયા છે, એની પર્યાયમાં એ ભાવ થયા છે, એટલે એ બંધના ઉદય પણ એને એની સમીપમાં આવે છે. એના ફળ જે છે એ જીવને પ્રાપ્ત થાય છે. જે જીવ ભાવ કરે છે એને એના ફળ પ્રાપ્ત થાય છે, કોઈ અન્યને પ્રાપ્ત થતા નથી. એટલે એ રીતે જીવના છે
પણ નિશ્ચયથી એ દેહના છે. કેમ? કેમ કે એક વખત એ સિદ્ધ દશા પ્રગટ કરે, સિદ્ધ થાય, ત્યાર પછીથી એમાંનું કાંઈ હોતું નથી. શરીર જ હોતું નથી, મન નથી, વાણી નથી, શુભાશુભ ભાવ પણ નથી. અને શરીર નથી તો પછી વૃદ્ધાવસ્થા એ ક્યાં છે? રોગ પણ ક્યાં છે? જન્મ મરણ પણ પછી કાંઈ થતા નથી. એટલે નિશ્ચયથી તો એ દેહના જ છે, આત્માના નથી. તો આપણે વધુ વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ બીજો, વર્ડ ટુ વર્ડ, એના પાના નંબર 245. અહીંયા બીજા પેરેગ્રાફથી આગળ ગુરુદેવ વાતને સમજાવે છે. અહીં તો આપણે 70 ગાતા ચલતી यति के लिंग ये आत्मा में नहीं, ये आया है आपने। साधु का लिंग जो है नग्नपना के इच्छाई निर्गुण है वो आत्मा में नहीं है, वो तो नहीं। भावलिंग जो है भी आत्मा में नहीं। इधर निर्विकल्प शांति, निर्विकल्प मोक्ष का मार्ग, ये पर्याय भी द्रव्य में नहीं, और वो द्रव्य मोक्ष मार्ग की पर्याय का करता नहीं। वो मार्ग के आश्रय से तो होती है मोक्ष मार्ग। बिल्कुल कोई के आश्रय होती नहीं, अपने आश्रय से होती है। पर्याय पर्याय के आश्रय से होती है, द्रव्य के आश्रय से नहीं, पर के आश्रय से नहीं। सन्मुख तो पर्याय अपने से सन्मुख होती है, ये द्रव्य सन्मुख रहते हैं। वितराग विज्ञान है। पंडित जी आया नहीं आज, दोपहर को आएंगे। हुक्म चंद जाना आने वाला था, एक दोपहर आए तो कहते हैं यति लिंग और द्रव्य मन भी आत्मा में नहीं। लिंग है ना, है लिंगम नहीं तो लिंग में ये ना क्या, द्रव्य मन है ना परमाणु का, आत्मा में नहीं है। निश्चय से तो भाव मन जो संकल्प विकल्प भी आत्मा में नहीं। अरे मन की निर्मल ज्ञान की पर्याय जो है ये भी आत्मा में नहीं, वो पर्याय में है। ये वो ऐसा पर्याय रहित जो भगवान, उसकी दृष्टि करना, उसका नाम सम्यक दर्शन है। धर्म की शुरुआत कहां से होती है, बाकी सब बात है। समझ में आते हैं भैया। युवान हमारे झाड़ जवाहरलाल ने नमस्कार। આમાં જુવાનીઓ આત્મા તો હે ऐसा है। जवान वृद्धो तो देह की दशा है। भगवान तो त्रिकाली एक स्वरूप विराजमान है, जिसमें विकारी पर्याय तो नहीं, पर जिसमें निर्विकारी पर्याय नहीं। આવી વાત સાંભળવો એ મુશ્કેલ પડે। બહાર में घूसी गया है, बाहर नहीं हुई लाइन में भगवान पूर्णानंद का नाथ, उसमें यति का लिंग का अभाव है ना। अलिंगरण में कहा, अलिंगरण में कहा, उत्तर में बोलना यति ना लिंग नो अभाव है। बाय लिंग जो यति ना है, विकल्प आदि नग्नपना, वो भगवान आत्मा में अभाव है। इतना क्या लिया है अहिया तो आगे भावलिंग जो मोक्ष का मार्ग, कितना हटना पड़े पर से।
અને कितना अंदर में जोड़ान करना पड़े। योगी का है ना, योगी योगी के स्वरूप में जोड़ान करना, पर्याय को जोड़ना, ये योगी बराबर। हाँ, बोला बावाना योगी अनुमति नहीं, बात नहीं है। अपनी पर्याय को, निर्मल पर्याय को द्रव्य में जोड़ना, वो तरफ लक्ष्य करना, ऐसा उसको योगी कहते हैं। तो समकीर्ति भी इतना योगी है। समझ में आया? अरे हनुमतना बाबा बाबा ये आई बात नहीं है, योगी है इतना। श्रद्धा की पर्याय को आत्मा सन्मुख किया, इतना जोड़ान किया ने। जोड़ान का अर्थ कि पर्याय द्रव्य में घुस नहीं जाती, तो वो तरफ का चुका हुआ। इतना योगी, धर्मात्मा, संत, महात्मा योगी, योगी महात्मा। संत तो ऐने कहिए, उसको संत कहिए जिसने आनंद का नाद में झुक गया है, और अतीन्द्रिय आनंद का जिसमें अनुभव आया। सिद्धांत तो एम कहते हैं कि अतीन्द्रिय आनंद का अनुभव आना ये धर्म की मोर छाप है। 5वीं का समय था नहीं तो बहुत बार बनते गया, 70 बार बनते या तो 18वीं बार सुनते। कहते हैं कि आत्मा का भान होना सम्यक दर्शन ज्ञान में, तो उसमें आनंद का अनुभव साथ में आता है। ये अनुभव की, आनंद की मोर छाप है। आनंद ना भाव आवे नहीं, आने अनुभव हुआ, ये बात झूठ है। समझ में आया? सम्यक दर्शन हुआ एम कहे न आनंद आया नहीं। समझ में आया? सम्यक दृष्टि को पूर्णानंद का नाद तरफ की दृष्टि है, तो सर्वगुण की एक अंश व्यक्तता प्रकट होती है। क्या किया? सम्यक दर्शन में त्रिकाली न्यायिक भाव दृष्टि में आया, तो जितना गुण है इतना एक अंश व्यक्त रूप चौथे गुण स्थान प्रकट होता है। अनंत गुण जितना, क्योंकि द्रव्य दृष्टि हुई, द्रव्य को पकड़िया नहीं, सारा अनंत गुण का पिंड द्रव्य को पकड़िया, तो द्रव्य में जितनी शक्ति है सबका एक अंश व्यक्त प्रकट पन में ना आया है। समझ में आया? ज्ञानादि एक देश प्रकट होता है, ये रसपूर्ण चिट्ठी माता है और टोडन मल है, रसपूर्ण चिट्ठी टोडन मल ये प्रमाणे चौथा गुण स्थान वर्ती आत्मा को ज्ञानादि गुणों एक देश प्रकट थया है, एक अंश प्रकट हुआ। वस्तु तो पूर्ण है, सम्यक दर्शन में सब गुण का एक देश व्यक्त अनुभव में आया है? रसपूर्ण चिट्ठी भाई श्री तमें 3 दृष्टांत लिखा, दृष्टांत द्वारा प्रश्न लिखा, अपने दृष्टांत सर्वांग मिलते नहीं। दृष्टांत तो एक प्रयोजन का दर्शन है, बीच का चंद्र जल बिंदु अग्निकुंड दर्शन दिया, एक पूर्णिमा चंद्र महासागर अग्निकुंड सर्वदिश, ये प्रमाणे चौथा गुण स्थान होता आत्मा ने ज्ञानादि गुण एक देश प्रकट होता है। समझ में आया? मैंने ऐसा प्रश्न किया था कि असंख्य प्रदेश है न, तो कितना प्रदेश तद्दन खुला हो जाता है, एक देश एम का उसमें
कैसा है नहीं, एक थोड़ो भाग प्रदेश में सब खुला हो जाता है, ऐसा प्रश्न क्या था? ऐसा है नहीं, सब प्रदेश में अनंत गुण है, वो एक देश प्रकट होता है। समझ में आया बेला जी? आई बात से भाई। हाँ, આત્મ પ્રદેશ નહીં ગુણ પ્રગટ હોય. ગુણ પ્રગટ પ્રદેશમાં એમ કહીએ ને, જેમ ચંદ્રનો એક ભાગ ખુલ્લો થઈ જાય છે બીજમાં, એમ આત્માના અમુક પ્રદેશ તદ્દન ખુલ્લા થઈ જતા है, એમ प्रश्न क्या? कैसा नहीं? ये दृष्टांत उससे मिलता नहीं है। यहाँ तो असंग प्रदेश में जो अनंत गुण है, ये दरेक प्रदेश अंश व्यक्त हो जाता है। प्रदेश पर थोड़ा शुद्ध तद्दन प्रकट होता है, शुद्ध, ऐसा नहीं। समझ में आया? विशेष धन आप तो सब व्याख्यान हो गया है, सबका व्याख्यान हो गया है। वो अध्यात्म संदेश है ना पुस्तक, उसमें सब व्याख्यान हो गया है। बहुत पुस्तक पढ़ा है, यहाँ से 14 लाख पढ़ा है। रसपूर्ण चिट्ठी, मोक्ष मार्ग ने पीछे 3 चिट्ठियां है ना, एक उपादान चिट्ठी, एक रसपूर्ण चिट्ठी और एक परमार्थ वचनी का 3 है। हाँ, कहते हैं कि यति लिंग ने मन द्रव्य का लिंग मन का भी आत्मा में है नहीं। जान, गुरु एम कहते हैं, ये शिष्य ऐसा जान, देखो भाषा है। भगवान आत्मा में रंग गंध स्पर्श नहीं, ब्राह्मण क्षत्रिय आदि का वर्ण नहीं, और यति लिंग आदि मन का लिंग नहीं। समझ में आया भावार्थ? शुद्धात्मा का सच्चा श्रद्धान ज्ञान आचरण रूप शुद्ध आत्मा, जो द्रव्य शुद्ध चैतन्य प्रभु, ऐसा शुद्धात्मा का सच्चा श्रद्धान सम्यक दर्शन, सम्यक ज्ञान, सच्चा सम्यक आचरण, सच्ची अभेद रत्न त्रय, ये भावना से विमुख, या वेद भावना से विमुख, जो राग द्वेष मोह, उनका उपराजे जो कर्म, कर्म क्यों उपराजा? शुद्धात्म शुद्धा ज्ञान चारित्र जो है, उससे विपरीत राग द्वेष मोह किया, उससे कर्म बंधन हुआ। समझ में आया? राग द्वेष मोह उपराजे जो कर्म, उससे उसमें जन्म मरण आदि विकार है, उससे कारण क्या जन्म मरण विकार है, स्वभाव में है नहीं। ये सब यद्यपि व्यवहार नहीं से जीव के कहने में आता है, व्यवहार से निश्चय नहीं कर जीव के नहीं। देह संबंधी है, ऐसा जानना चाहिए विशेष के लिए। प्रकाश 70 गाथा, 17 कहते हैं ना, 70 70, उसका भावार्थ शब्दार्थ चला है कल। शुद्धात्मा का सच्चा श्रद्धान ज्ञान आचरण रूप, सच्चा शब्द में पढ़ा है, सम्यक पढ़ा है, संस्कृत में सम्यक पढ़ा है। शुद्धात्म सम्यक श्रद्धान ज्ञान, उसका सम्यक का अर्थ किया सच्चा। क्यों किया? कि शुद्धात्मा का सच्चा श्रद्धान ज्ञान आचरण, व्यवहार रत्न त्रय वो सच्चा श्रद्धान ज्ञान आचरण नहीं है। समझ में आया? शुद्धात्मा जो स्वरूप, एक स्वरूप टिकाव, यहाँ सिद्ध करना है कि उसमें देह, जन्म मरण, यति का लिंग वो है नहीं अंतर में। शुद्धात्मा जो वस्तु है, जो सम्यक दर्शन का विषय है,
ये शुद्धात्मा में यति का द्रव्यलिंग भी नहीं और यति का भावलिंग जो है शुद्धात्मा का शुद्धांगाचन नबी रत्नत्रयी, ये भावलिंग भी टिकाऊ शुद्धात्मा में नहीं। समझ में आया? है पर्याय में पर्याय स्वतंत्र हुई, पर्याय का दाता द्रव्य नहीं। वो आ गया है अपना आत्म धर्म योग सार में, योग सार में ऐसा है अमित गति आचार हो, पर्याय का धर्म की पर्याय का दाता आत्मा नहीं। यहाँ तो आत्मा इसको कहिए कि शुद्धात्मा, उसकी सच्ची श्रद्धा, उसका सच्चा ज्ञान, निर्विकल्प वितरागी पर्याय, वो अभेद रत्नत्रय। तो अभेद रत्नत्रय भी भावलिंग है, ये पर्याय है। शुद्धात्मा में वो भावलिंग भी नहीं, द्रव्यलिंग भी तो नहीं। जो ध्यान में ध्येय करने लायक चीज है, उस चीज में तो देह आदि का लिंग, वर्ण, गंध, रस और ब्राह्मण क्षत्रिय आदि 4 वर्ण और यति का द्रव्य ने भावलिंग। जो अंतर में ध्यान का विषय बनाना है ये चीज है, ये नहीं સીધ તો અત્યારે है कि नहीं? तो અત્યારે होती है। साधक दिशा में भावलिंग धर्मात्मा को होता है, सीधपना तो होता ही नहीं। भगवान आत्मा एक समय में शुद्धात्मा पूर्णानंद का नाथ, ये परिणति की क्रिया से रहित है, राग की क्रिया से तो रहित है, परिणति जी निर्मल शुद्ध अभेद रत्नत्रय की भावना, भावना नाम अंतर में एकाग्रता शुद्धात्मा में, ये भी पर्याय द्रव्य में नहीं है। रात सूक्ष्म है भगवान, यहाँ भी बताना है द्रव्य, देह द्रव्य है, ध्यानी का ध्यान का विषय द्रव्य है। समझ में आया? समकीति का देह साध्य परमात्मा दिखा है, केवल ज्ञान प्राप्ति करना वो साध्य परमात्मा दिखा है, पर देह दिखा दूसरे। समझ में आया? जिसमें बहिरात्म पर्याय, अंतरात्म पर्याय न परमात्मा पर्याय जिसमें है नहीं, ऐसा भगवान आत्मा शुद्धात्मा कहने में आता है। और वो शुद्धात्मा सम्यक दर्शन का विषय है, वो भावलिंग भी सम्यक दर्शन का विषय नहीं, द्रव्यलिंग भी तो नहीं। तो निमित्त ने संयोग तो उसका विषय होता नहीं। विषय समझे? देह लक्ष्मण जो चीज लेना है, ये शुद्धात्मा भगवान कहेगा। अभी शुद्धात्मा का, ऐसे शुद्धात्मा का श्रद्धान, सच्चा श्रद्धान सम्यक श्रद्धान
सम्यक ज्ञान जैसा स्वरूप है ऐसी प्रतीति में आना, ये वस्तु प्रतीति में नहीं आती। समझ में आया? शुद्धात्मा उसकी सच्चा श्रद्धान, तो सच्चा श्रद्धान में वो शुद्धात्मा नहीं आता, पर सच्चा श्रद्धान में शुद्धात्मा कैसा है ऐसी श्रद्धा आती है। આવું માળી વિતરાગ સર્વજ્ઞનો પંથ માળી જન્મ જરા મરણના દુઃખોથી મુક્ત થવાનો એ પંથ હે. બરાબર. હા, 84 લાખના અવતાર કલંક છે, કલંક છે. એક કલંક ને मिटाने का उपाय एक है. भगवान आत्मा एक समय में शुद्ध द्रव्य, उसकी श्रद्धा, उसकी श्रद्धा, तो इस श्रद्धा में पूर्ण आत्मा का श्रद्धा आती है, पर उस श्रद्धा की पर्याय में पूर्ण आत्मा नहीं आता. जो एक समय की पर्याय में पूर्ण वस्तु आ जाए तो पर्याय पलटती है तो द्रव्य भी पलट जाए, नाश हो जाए. जो आ मार्ग वितरागना, दिगंबर जैन दर्शन, कोई पक्ष नहीं है, ये वारा नहीं है. कहते हैं ये शुद्धात्मा था, पहला शुद्धात्मा में क्या करिए. ज्ञानचंद जी को आया नहीं है तुम्हारा पिताजी आते? उसको प्रेम है. वस्तु बापू आप. अरे 84 लाख ना अवतार, व्यवहार रत्नत्रय भी अनंत बेर किया. आता है नियम सार में एक श्लोक आता है, कलश कथन मात्र जिसको रत्नत्रय पावन व्यवहार अनंत बेर किया है प्रभु. तो व्यवहार रत्नत्रय से नीचे हो तो अनंत बेर हो गया वो. लोगों की ये बड़ी दलील है. व्यवहार रत्नत्रय परंपरा मोक्ष का कारण एम कहते हैं. शास्त्र में है, शास्त्र उसका अर्थ क्या? कई नई का वाक्य है. कोई पण शब्द गाथा हो तो पहले उसका शब्दार्थ करना, પછી નયાર્થ करना. कई नई का वाक्य है. પછી आज्ञा में कहते हैं अनुमति का आम विरुद्धा है. और तात्पर्य पीछे चलना क्या है? तात्पर्य स्वरूप का आश्रय करना वितराग तात्पर्य है. चारे अनुयोग का तात्पर्य तो वितराग है. 85 आते हैं, 132 गाथा. चारे अनुयोग का शास्त्र का तात्पर्य तो वितरागता है. तो उसका अर्थ क्या हुआ? चारे अनुयोग में वितरागता प्रकट करनी. तो वितरागता कब होती है? स्व के आश्रय से होती है. तो चारे अनुयोग में स्व का आश्रय करना ओ तात्पर्य है. जो सर्वज्ञ की शैली तो देखो. चाहे तो चारे अनुयोग की बात हो, कथानुयोग हो ऐसा, पर उसका तात्पर्य तो आत्मा कर्म का निमित्त है, अपना परिणाम से दुखी है, अपने कारण से है. पर उसका प्रयोजन क्या? प्रयोजन उसको छोड़कर द्रव्य की आश्रय करना, वितराग भाव प्रकट करना, और उसका प्रयोजन है. समझ में आया? यहाँ तो जन्म मरण रहित होने की बात है. जन्म मरण तो अनंत बेर किया, स्वर्ग न की.
चार गति दुख रूप है, चारे गति दुख रूप है, स्वर्ग भी दुख रूप है, आनंद कहाँ क्या? आत्मा का आनंद जहाँ नहीं, क्या राग का सुख है तो दुख रूप है। हाँ, समझ में आया? हाँ, कहते हैं शुद्धात्मा का सच्चा श्रद्धान, सच्चा श्रद्धान, सत्य श्रद्धान, जैसा शुद्धात्मा पर्याय से रहित पूर्णानंद अखंड प्रभु है, उसकी श्रद्धा, उसका ज्ञान, उसके साथ सच्चा ले लेना। सच्चा श्रद्धान, सच्चा ज्ञान माने सच्चा आचरण। सच्चा आचरण इस स्वरूप में लीनता हो, सच्चा आचरण है। व्यवहार रत्न प्रयाली सच्चा आचरण नहीं। वो चढ़ावा मात्र है नित्य सो सच्चार, जो सच्चारक रूप तो निश्चय। हाँ, जो सच्चा रूप निश्चय कहा तो उसका अर्थ व्यवहार या सच्चा रूप है। समझ में आया? नहीं आया, नहीं आया? अच्छा है, सेठ स्पष्ट कराते हैं। ये सत्यार्थ वो ये है कि जो टिकाल शुद्धात्मा की श्रद्धा ज्ञान में रमणता, निर्विकल्प आनंद की दशा, वो सत्यार्थ है। मोक्ष का मार्ग कहो, अभेद रत्नत्रय कहो, कि आनंद का अनुभव कहो, पर्याय में हो। ये आनंद का अनुभव, ये मोक्ष मार्ग सत्यार्थ है। અને व्यवहार रत्नत्रय तो दुख रूप है, राग है, तो उसका आरोप करके कहापन है असत्यार्थ। समझ में आया? ऐसे अभेद रत्नत्रय की भावना, भावना नाम एकाग्रता, भावना नाम चिंतन ना कहें, ऐसा नहीं। त्रिकाल शुद्धात्मा रूप भाव, उसकी भावना, त्रिकाल शुद्धात्मा भगवान, चित स्वभावाय भावाय, पहले क्या समझ, भावाय एक वस्तु टिकावी, कैसा भाव कि चित स्वभाव आए, जिसका ज्ञान स्वभाव टिकाव, ऐसा आत्मा का अंतर में सच्चा श्रद्धान, सच्चा ज्ञान, सच्चा आचरण, अंदर स्वरूप में आनंद की लीनता होना, ये आचरण नाम चारित्र है। समझ में आया? उससे विमुख ऐसी शुद्धात्मा की भावना से रहित राग द्वेष मोह, उससे विरुद्ध तो हो राग द्वेष मोह हुआ। चाहे तो व्यवहार रत्नत्रय है तो राग है, अभेद रत्नत्रय से तो विरुद्ध है। समझ में आया? नियम सार में लिया सुन भाई, निश्चय प्रतिक्रमण वो व्यवहार क्रिया से विरुद्ध है, ऐसा लिया है। स्व आवश्यक की व्यवहार क्रिया उससे निश्चय स्व आवश्यक विरुद्ध है, वो निश्चय स्व आवश्यक से व्यवहार आवश्यक की क्रिया विरुद्ध है और उसका फल विरुद्ध है, ऐसा लिया है नियम सार में। समझ में आया? पहले उसका ज्ञान में ऐसी चीज का निर्णय विकल्प से नहीं, उसका अंतर में जाने की ताकत नहीं है। समझ में आया? जिसको राग मिश्रित विचार में भी मैं त्रिकाली शुद्ध हूँ, उसकी श्रद्धा ज्ञान ये धर्म है, ऐसा विकल्प से भी निर्णय नहीं जिसको, उसको निर्विकल्प होने की शक्ति है नहीं है। समझ में आया? आगे कहेगा
ये निर्विकल्प काल में ही आत्मा उपाधि है एम कहिया। हाँ 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 हाँ, ऐसा शुद्धात्मा उपाधि है पर क्या काल उपाधि उसको हुआ। जब वो शुद्धात्मा सन्मुख अनुभूति किया कि अनुभूति के काल में ही भगवान आत्मा उपाधि है। राग काल में उपाधि माने वो उपाधि तो हुआ नहीं। हाँ 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 हाँ, जब वो मार्ग तो देखो लोग व्यवहार नहीं तकरार करते, अरे प्रभु भाई तेरी महत्ता गब्बर है, तुम व्यवहार से प्राप्त हो ऐसी तेरी चीज नहीं, तेरी महत्ता में कलंक लागते हैं। व्यवहार से प्राप्त हो कलंक है। हाँ हाँ, राग है उससे प्राप्त तेरी, क्योंकि तेरा स्वरूप तो वितराग है। भगवान शुद्धात्मा એટલે વિતરાગ સ્વરૂપ, જેન સોઈએ આત્મા અન સોઈએ कर्म, यही वचन से समझ ले जिन प्रवचन का मर्म। ऐसी चीज है भगवान। जिन स्वरूपी, क्यों कि वितराग पर्याय जो होती है वो कहां से आएगी? ये वितराग स्वरूप है उसमें से आती है, भेद से कथन है। वो कहियो ना भेद से कथन किया अभी ये तो साथी किया। वितरागी पर्याय से होती है, वितरागी भाव से भी नहीं है। हाँ हाँ हाँ, कई पेशा से कथन है, जानना चाहिए। हाँ हाँ, कहते हैं ऐसे विमुख राग द्वेष मोह, तो राग में व्यवहार रत्न भी आ गया। राग ये द्वेष ने मोह એટલે मिथ्या, उनकर उपराधे जो कर्म, उनसे उपजे जन्म मरण आदि विकार। रागनी उत्पत्ति અને વ્યય અને जन्म ने मरण, ये सब अभेद रत्नत्रय की भावना से विमुख, राग आदि की भावना से कर्म बंधन हुआ। वो बंधन से वो सब मिलते हैं, ये कर्म से समझा राग आदि मिलते हैं। जन्म मरण कर्म से मिलते हैं, आत्मा से नहीं। भगवान आत्मा तो जन्म मरण और जन्म मरण का भाव उससे रहित है। समझ में आया? भगवान आत्मा भाव और भाव का भाव से रहित है। प्रभु रहित न हो तो रहित होगा क्या से? समझ में आया? प्रसन्न लागे भाई। कोई ऐसे कहे कि नीचे निंद होनगढ़ वाला नीचे करते हैं, बड़ा आचार क्या कहते हैं? बोली जी, अरे भगवान संतों से प्रभु तेरी मोटप की इतनी बड़ी बलियारी है कि तुम वितराग पर्याय से जानने में आता है, राग से निमित्त में जानने नहीं आता, ऐसी तेरी बड़ाई है। समझ में आया? जो लोग आपका विरोध करते हैं उनको आप वही विरोध करते नहीं, हमारा उसकी पर्याय का विरोध करते हैं। आपने प्रभु कैसे? हम तो प्रभु कहते हैं सबको। मोतीर में गया था ना, कहा नहीं अमृतचंद्र आचार्य भगवान एम बोलया, पामर की पर्याय वाला प्राणी को दृढ़ से भगवान कहा है। माता झूला में झूलने वाला बालक को मेरा बालक दाया है, समझो है, ऐसे उत्तर पे सुनाते हैं। स्वतंत्र लोकनाथ अमृतचंद्र आचार्य दिगंबर संतो भगवान कह के बोला जगह पे, अरे जागनाथ। समझ में आया? तेरी बुद्धि भगवान स्वरूप है।
राग में सुनना तेरे नपालवे प्रभु। राग में सोना, राग में स्वर लेकर एक साथ में होता तो नपालवे प्रभु तेरे। नपालवे समझते? नपालवे थे योग नहीं, कोई भाषा आ जाए हमारी गुजर की। परमात्मा प्रकाश है तो स्वरूप परमात्मा स्वरूप ही है ऐसा सिद्ध करते हैं। गाथा दीठ परमात्मा स्वरूप प्रभुत्व है। परमात्मा सर्वज्ञ होगा, ये कहां से होगा? ये परमात्मा स्वरूप में से होगा। समझ में आया? प्रायश्चित अधिकार है ना, नियम सामने आए। प्रायश्चित प्रायश्चित तो यहाँ है कि वर्तमान पाप उनको छेदना અને वितरागी पर्याय प्रगट, ये प्रायश्चित। प्रायश्चित का अर्थ है आचार्य ऐसा कहा पद्मत पर मुनिराज कि प्रायश्चित એટલે आत्मा। प्रायश्चित प्राय ज्ञान का संपन्न वधु ये आत्मा। प्राय એટલે बहुलता से ज्ञान स्वरूप ही उसमें भरा है। तो आत्मा प्रायश्चित स्वरूप ही है। प्रायश्चित स्वरूप है तो प्रायश्चित वितरागी पर्याय प्रकट होती है उसमें से। समझ में आया? वितरागी पर्याय प्रकट हो तो वितराग स्वरूप है उसमें जो होती है। प्रायश्चित वितरागी पर्याय प्रकट होती है तो कहां से? कि प्रायश्चित स्वरूप ही भगवान आत्मा है। प्राय नाम आनंद ने ज्ञान स्वरूपी प्रभु आत्मा। जी आई बात है भाई। अंतરની ચીજની મહત્તા की खबर नहीं है। અહીંયા वो कहते हैं कि उसकी जो स्वभाव सन्मुख की भावना से विरुद्ध विकार से उत्पन्न हुआ जो कर्म, उससे यहाँ सब जन्म मरण आदि का संयोग दिखते हैं। ये सब यद्यपि व्यवहार नहीं से जीव के है, पर्यायनी अपेक्षा से व्यवहार से कहने में आता है, तो भी निश्चय नहीं कर जीव के नहीं। ये ब्राह्मण क्षत्रिय वेश यति लिंग आया है अंदर छेद है। यति के लिंग द्रव्यमन ये भी लिंग है द्रव्यमन, ये आत्मा में नहीं। समझ में आया? ऐसे करके ऐसा आत्मा की दृष्टि कराना है। एनु तात्पर्य आत्मा ऐसा है, ये तरफ उसको झुकाना है। जो पर्याय ने राग तो अनादि से झुकी है मिथ्या दृष्टि। बात दिगंबर संतो जगत ने जाहिर करे थे। ये बात बीजे क्या है? वो तो परमात्मा स्वरूप है। परमात्मा प्रकाश है ना। तेरी चीज परमात्मा स्वरूप है। जो परमात्मा स्वरूप न हो तो परमात्मा पर्याय कहां से आएगी? कि बाहर से आती है। समझ में आया? क्या राग करने से आती है? व्यवहार में कैसे राग में से वितराग आती है। अने क्या पर्याय में से पर्याय आती है। ये बोले क्या किया कि वितरागी पर्याय हुई, वितराग स्वभाव में से, पर पीछे विशेष वितरागी पर्याय आई कहां से आई? ये पर्याय में से आती है। समझ में आया? मोक्ष मार्ग की पर्याय का व्यय होता है तो मोक्ष होता है, तो मोक्ष होता है ही मोक्ष मार्ग की पर्याय से नहीं। मोक्ष होता है केवल ज्ञानी द्रव्य में से। द्रव्य क्या से होता है?
समझ में आया? मोक्ष मार्ग की पर्याय का व्यय होता है तो मोक्ष होता है, पर ये तो व्यय होकर होता है, तो भाव क्या उसका मूल कारण है? ये तो अभाव हो गया। हाँ। समझ में आया? तो मोक्ष मार्ग की पर्याय का तो व्यय होता है, तब मोक्ष होता है। 14वें चले पूर्ण मोक्ष मार्ग की पर्याय हुई, बस व्यय होकर मोक्ष होता है। तो मोक्ष का भाव धारण क्या, तो अभाव हो गया वो तो। समझ में आया? तो मोक्ष की खरेखर पर्याय का कारण मोक्ष स्वरूप भगवान आत्मा है, वो कारण है, क्योंकि आत्मा ही मोक्ष स्वरूप है। परमात्मा सब सिद्ध करना है ना। समझ में आया? मोक्ष स्वरूप भगवान क्यों बैसे पामर दृष्टि में राग ने पर्याय ने प्रेम में भगवान परमात्मा कैसे भेदू है? समझ में आया? वो तो दिशा बदल दे, घर की तरफ की दिशा बदल दे और अपनी दिशा तरफ दिशा को ले ले। वो कहते हैं ये व्यवहार नहीं से हो, नीचे से है ही नहीं, देह संबंधी, ऐसा जानना चाहिए। यहाँ पर देहादिक में ममता रूप विक्रम जाल को छोड़कर હવે ઉપાધિ करना है शुद्धात्मा किसे कई काल में। समझ में आया? ऐसा शुद्धात्मा आदर करने लायक है तो के समय के क्षणे राग ने पर्याय का तो आदर अनादि से किया है। हमें टिकराड़ी शुद्धात्मा का आदर करना उपाधि करना क्या रहे के क्षण में ही होता है। देहादि में ममता और विकल्प जाल को छोड़कर जिस समय जीव वितराग सदा आनंद रूप जीव, अब टिकाड़ी बात करते हैं, वितराग सदा आनंद रूप प्रभु आत्मा तो वितराग सदा आनंद रूप है। सब तरह उपाधि रूप, ऐसा भगवान आत्मा वितराग सदा आनंद रूप, सब तरह उपाधि रूप। चारे बाजू से वही उपाधि है। पर्याय उपाधि नहीं, निर्मल पर्याय भी उपाधि नहीं। समझ में आया? नियम सार में तो 50वीं गाथा में ऐसा कहा कि मोक्ष का मार्ग जो निर्मल पर्याय है वो भी परद्रव्य है। परद्रव्य है। क्यों? जैसे परद्रव्य में नई पर्याय वितरागी उत्पन्न नहीं होती, ऐसे निर्मल मोक्ष की पर्याय में से नई शुद्धि वृद्धि की उत्पत्ति नहीं होती। समझ में आया? એની શૈલી સંતોની કઈ પદ્ધતિયા એને પકડ પ્રભુ તું એમ કે ये बातें बड़ा नहीं होगा, बातों के लिए कोई नहीं होगी चीज एम कहते हैं। बातें बड़ा नहीं होगा हमारे कहते तुम्हारे कहीं है कथा। बातों करवा में बड़ा बड़ा नहीं होता है, पकौड़ी कथी ये बात करने लोट आया ऐसा कहने बड़ा हो जाए। हाँ ये नता एम कहते आप फरमाओ तो हमें आनंद आवे। ये आनंद ऐसा नहीं, ये तो राग का वजीफा है।
राग का राजीपा है, भगवान का राजीपा नहीं होगा। हाँ हाँ हाँ, बाल गोपाल भगवान विराजते हैं अंदर भाई, બધા પરમાત્મા એ અંદર ભગવંતી આખા ને મોતી ગયા समय सा असूचि पुण्य ने पाप का भाव से असूचि मलिनपने अनुभव में आते हैं। व्यवहार रत्नोत्तरी का राग भी असूचि मलिनपने अनुभव में आते हैं। ऐसा कहकर अमृतचंद्र आचार्य कहते हैं भगवान आत्मा ऐसा लिया टीका में। हाँ हाँ हाँ, तो वो तेरे को भगवान तरीके बुलाते हैं। भगवान आत्मा अत्यंत निर्मल सदा निर्मलानंद है। जैसे पुण्य ने पाप अशुचि मैल अनुभव में आता है, ऐसे भगवान आत्मा पवित्र पूर्ण निर्मल ऐसे अनुभव में आना चाहिए। समझ में आया? भगवान की धर्म कथा, भगवान नाम आत्मा है नहीं, उसकी धर्म कथा है। प्रभु तुम बड़ा है, अरे तेरी शक्ति में तो सिद्ध की पर्याय अनंत ही पड़ी है। ऐसा भगवान तुम पामर तरीके क्यों मानते प्रभु? तुम पर्याय जितना क्यों मानते हैं? हम कहते हैं यहाँ अग्नि जी। ઘણા શાસ્ત્રોની વાત ગુરુદેવે કરી છે અને આ ગાથાની સાથે એમ કહેવાય કે બીજા શાસ્ત્રોની મુખ્ય મુખ્ય ગાથાઓ છે એનો પણ સ્વાધ્યાય ગુરુદેવે આપણને કરાવી દીધો છે। 68મી ગાથામાં પણ એમ જ હતું, 70મી ગાથામાં પણ એમ છે। 70મી ગાથામાં તો ઘણી બધી વાત ગુરુદેવે દીધી છે। અહીંયા પાના નંબર 245 ઉપર જ્યારે શરૂઆત કરી ત્યાં જ એક વાત હતી અને એમાં એ વાત હતી કે ભાવલિંગ જે છે એ પણ આત્મામાં નથી, દ્રવ્યલિંગ તો નથી, કેમ કે દ્રવ્યલિંગ છે એ તો શરીર સાથે સંબંધ ધરાવે છે ને। 28 મૂળ ગુણ સહિત જે દ્રવ્યલિંગ કહેવામાં આવે મુનિનું લિંગ, તો એ તો નથી આત્મામાં, એ તો બરાબર છે, પણ ભાવલિંગ જે છે એ પણ આત્મામાં નથી, કેમ કે ભાવલિંગ જે છે એ પર્યાય છે એટલે આત્મામાં નથી। એને નિર્મળ શુદ્ધ પર્યાય જે છે એ પણ આત્મામાં નથી એમ કહ્યું એટલે એ ભાવલિંગ છે એ પણ આત્મામાં નથી। નિર્વિકલ્પ શાંતિ, નિર્વિકલ્પ મોક્ષનો માર્ગ એ પર્યાય પણ દ્રવ્યમાં નથી। અહીંયા દ્રવ્યની અપેક્ષાથી વાત લેવી છે ને એટલે, ત્યારે અહીંયા કોઈ વખત દ્રવ્ય કહ્યું, કોઈ વખત આત્મા કહ્યું, એમ ગુરુદેવે શબ્દ પ્રયોગ કર્યો છે, પણ એમાં કહેવાનો આશય એ છે કે જે પર્યાયથી જુદું એ દ્રવ્ય એની અંદર એ નથી, એટલે એ દ્રવ્ય મોક્ષ માર્ગની પર્યાયનો કરતા નથી। બીજી વાત સાથે એ પણ લેવી છે, મોક્ષની પર્યાય જે થાય છે એને દ્રવ્ય કરતું નથી, દ્રવ્ય તો નિષ્ક્રિય છે, એવું ને એવું છે, પણ એ કરે છે માટે પર્યાય થાય છે એમ નથી, પર્યાય સ્વતંત્ર રીતે થાય છે, એટલે એ કરતું નથી એ વાત પણ સાથે ગુરુદેવે કહી દીધી। અને પછી કોઈક પ્રશ્ન અહીંયા કર્યો કે દ્રવ્યના આશ્રય મોક્ષ માર્ગની પર્યાય થાય છે, અથવા તો આપણે એમ કહીએ છીએ કે ધ્રુવના આશ્રય અથવા તો ધ્રુવ તરફ ઢળતા મોક્ષ માર્ગની પર્યાય થાય છે, તેમાં આશ્રય જે થાય છે એમ કહ્યું એટલે એ દ્વારા કોઈને એમ લાગે કે એ જાણે કે દ્રવ્ય એને કરતું હોય એમ નહીં, એટલે ગુરુદેવે એમ કહ્યું કે બિલકુલ કોઈના આશ્રય થતી નથી, પોતાના આશ્રય થાય છે, પર્યાયના આશ્રય થાય છે, દ્રવ્યના આશ્રયથી નહીં, અને પરના આશ્રય તો બિલકુલ નહીં। તો પાછું મુમુક્ષુએ કહ્યું કે આપે જે કહ્યું હતું એ પ્રમાણે સન્મુખ થાય છે ને એટલે
આશ્રયનો અર્થ તો સન્મુખ થાય એવો પહેલા કર્યો ને, એટલે ગુરુદેવે એનો ઉત્તર આપતા એ વાતને સ્પષ્ટ કરી કે તો પર્યાય પોતાથી સન્મુખ થાય છે. સન્મુખ થાય છે એટલે કે દ્રવ્ય એને સન્મુખ કરાવે છે એમ નહીં. દ્રવ્ય તો જેમ છે તેમ જ છે, વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ જ છે. નવી નવી એક પછી એક પર્યાય સ્વયં થાય છે. તો કોઈ પર્યાય જે છે તે એવા શુદ્ધ દ્રવ્ય તરફ વળેલી થાય છે, તો એ પર્યાયને આપણે એમ કહીએ કે શુદ્ધ દ્રવ્ય સન્મુખ થયેલી પર્યાય અથવા તો એના આશ્રય થયેલી પર્યાય. અને કોઈ પર્યાય જે છે એ પરનું લક્ષ કરવા વાળી થાય છે, તો એ વિભાવ ભાવની પર્યાય થાય છે, શુભાશુભ ભાવની પર્યાય થાય છે. એટલે સન્મુખ થવામાં પર્યાય પોતે જ સ્વ સન્મુખ થઈને થાય કે પર સન્મુખ થઈને થાય, એમાં દ્રવ્ય એને કઈ કરે છે એમ નથી. આ વાત ગુરુદેવે અહીંયા આપણને સમજાવી. પછી જે કઈ પર્યાય છે બધા માટે કહ્યું કે બધું જે કઈ થાય છે પર્યાયનું પર્યાયને કારણે થાય છે, દ્રવ્ય એને કરતું નથી. અને આ બધી વાત પછી ગુરુદેવે આપણને એક પુરુષાર્થની વાત સમજાવી કે આ બધો જયારે વિચાર કરીએ કે આ જે નિર્મળ પર્યાય જે થાય, ભાવલિંગ જે મોક્ષ માર્ગ એ પણ દ્રવ્ય કરતું નથી એમ જયારે સ્વીકાર કરીએ છીએ તો એમાં કેટલો મોટો પુરુષાર્થ છે. પરથી અઠીએ છીએ આપણે, આ જગતના પદાર્થોથી જુદો છું હું, આ શરીરથી જુદો છું, આ વિભાવ ભાવ જેમ થઈ રહ્યા છે એનાથી પણ જુદો છું. પણ અહીંયા તો પછી એથી આગળ વધીને જે નિર્મળ પરિણામ જે થાય છે એનાથી પણ હું જુદો, એવું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એ હું છું એમ પુરુષાર્થ કરવાનો છે. એટલે કે છે કે કેટલું પરથી હટવું પડે અને કેટલું અંદરમાં જોડાવવું પડે. યોગી કહ્યું ને, યોગ એટલે આત્માનો યોગ જે સાધવો એવું યોગી પણ, એટલે કે સ્વરૂપમાં જોડાણ કરવું. અને જોડાવવું એટલે શું? જોડાવવું એટલે જે પોતાનું ત્રિકાળી સ્વરૂપ છે એમાં દ્રવ્ય જે છે એ દ્રવ્યની સાથે કઈ જોડાઈ જાય છે પર્યાય એમ નથી. એ વાત પણ ગુરુદેવે સમજાવી. એનું લક્ષ્ય પોતાની પર્યાયને, નિર્મળ પર્યાયને દ્રવ્યમાં જોડવી, અર્થાત એ તરફ લક્ષ કરવું, અને એને યોગ કહેવામાં આવે છે. અને એવું જે કરે છે તે યોગી છે, એવું કરનાર છે તે યોગી છે. આત્મા સાથે જેને જોડાણ કર્યું છે તે યોગી છે. જોડાણનો અર્થ પર્યાય દ્રવ્યમાં ઘૂસી જતી નથી, પણ એ તરફનો ઝુકાવ થયો. દ્રવ્યની સન્મુખ થવું, દ્રવ્ય તરફ ઝૂકવું, આ બધા શબ્દોનો અર્થ એક જ છે. એક બીજી ગઈકાલે પણ આપણે વાત લીધી હતી પ્રદેશ સંબંધીની, અને એ વાત આજે પણ આવી છે. એટલે ફરીથી એ વાતને આપણે અહીંયા લઈએ છીએ એટલે વધારે સ્પષ્ટ થાય કે કોઈકના અંતરમાં એ વાત હશે. એટલે એ વાત અહીંયા ગુરુદેવને સ્પષ્ટ કરવા માટે લીધી છે કે પંડિત ટોડરમલની રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પણ એ વાત આવે છે. તો ચોથા ગુણસ્થાનમાં પણ આત્માને જ્ઞાન આદિ ગુણો એક દેશ પ્રગટ થયા છે એમ કરીને વાત લીધી. તો એક દેશ પ્રગટ થયા એટલે એ જ્ઞાનનો ગુણ છે એ એવી રીતે બીજા જે દર્શન ગુણ છે, બધા જ ગુણ જે છે એનો અંશ પ્રગટ થયો છે. વસ્તુ તો પૂર્ણ છે, પણ સમ્યક દર્શનમાં બધા ગુણનો એક દેશ અંશ એટલે અંશ પ્રગટ થાય છે. અને કૃપાળુદેવે પણ એ વાત તો કરી છે કે સર્વ ગુણાંશ તે સમકિત, સર્વ ગુણનો અંશ પ્રગટ થાય એને સમકિત કહેવામાં આવે છે. હવે ત્યાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર એક વાત હતી, તો એમાં એમણે પ્રશ્ન કરનાર જે હતા એમણે 3 દ્રષ્ટાંત લખ્યા હતા. તો એ દ્રષ્ટાંત જે છે એ જે રીતે લખ્યા હતા, તો એક વાત એ છે કે કોઈ પણ દ્રષ્ટાંત એ બધી રીતે મળતું ના આવે. કોઈ એક અપેક્ષા સમજાવવા માટે જ હોય, સર્વાંગ તો મળતા આવે નહીં. તો એવા દ્રષ્ટાંતની અંદર એક વાત એ લીધી હતી કે જેમ બીજનો ચંદ્ર, જળ બિંદુ, અગ્નિકણ, તો એ એક દેશ છે. અને પૂર્ણિમાનો ચંદ્ર જે છે, તો બીજના ચંદ્ર કરતા પૂર્ણિમાનો ચંદ્ર એટલે પૂર્ણતા બતાવે છે. એવી રીતે અહીંયા જળ બિંદુની સામે મહાસાગર એ પૂર્ણતા બતાવી, અને અગ્નિનો કણ એની સામે અગ્નિકુંડ, તો એમ એ સર્વદેશપણું બતાવ્યું. પેલું એક દેશપણું છે, અને આ નીચે જે બતાવ્યા પૂર્ણિમાનો ચંદ્ર, મહાસાગર તથા અગ્નિકુંડ એ સર્વદેશ છે. તો એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાન આદિ ગુણો એક દેશ પ્રગટ થયા છે.
તો એણે એવો પ્રશ્ન કર્યો હતો કે અસંખ્ય પ્રદેશ છે, આના ઉપરથી પ્રશ્ન એવો કર્યો હતો કે એવો પ્રશ્ન હતો કે જે અસંખ્ય પ્રદેશ છે ને તો એના કેટલાક પ્રદેશ તદ્દન એક દેશ ખુલ્લા થઈ જાય છે, એમ એને એ પ્રશ્ન હતો. તો એનો જવાબ આપ્યો કે ના, એમ નથી. પ્રદેશ ખુલ્લા થવા એમ નથી, અહીંયા તો ગુણની વાત છે. એક થોડો ભાગ સર્વ પ્રદેશનો ખુલ્લો થઈ જાય છે એવો પ્રશ્ન કર્યો હતો. એટલે એક દેશ અને પૂરેપૂરો ખુલ્લો થઈ જાય તો સર્વદેશ, એવો એને એના ઉપરથી અર્થ કર્યો હતો. આ જે ઉદાહરણો આપ્યા એના ઉપરથી તો એને સમજાયું કે ના, ત્યાં વાત જે છે તે ગુણની વાત છે. પ્રદેશ ખુલ્લા થવા એમ નહીં, પણ દરેકે દરેક પ્રદેશની અંદર અનંત ગુણ છે અને એ અનંત ગુણ જે છે એનો અંશ પ્રગટ થાય છે, એમ ત્યાં વાત છે. એટલે આ ત્યારે પ્રદેશ ખુલ્લા થયા એમ કરીને વાત લેવામાં આવી તો એ વાત બરાબર નથી. અને આપણે પર્યાયની અપેક્ષાથી જયારે વાત લીધી હતી ત્યારે પર્યાયના પ્રદેશ જે છે અને દ્રવ્યના પ્રદેશ જુદા છે એ વાત આપણે એ રીતે સમજ્યા હતા સરોવરના ઉદાહરણ દ્વારા કે સપાટી જે છે તો એ સપાટીના જે પ્રદેશ છે એ અને મૂળ આખું દળ છે એના પ્રદેશ બધા જુદા છે. સપાટી જે છે એ પર્યાય છે, જે બદલાય છે, અને દળ છે તે એમનું એમ રહે છે. એ રીતે આપણે વાત ત્યારે પણ કરી હતી. અને એમાં એક બીજી વાત પણ છે, આપણે કર્મબંધની વાત કરીએ છીએ તો કાર્બન રજકણો જેટલા પ્રમાણમાં આવે છે એને પ્રદેશબંધ કહેવામાં આવે છે. તો એનો અર્થ એવો એ આત્માના અમુક પ્રદેશોને આચ્છાદિત કરે છે અને અમુક પ્રદેશોને આચ્છાદિત નથી કરતા, એમ નથી હોતું. આત્માના બધા પ્રદેશોને આચ્છાદિત કરે, પણ જેટલા પ્રમાણમાં આવે તો એ દરેક પ્રદેશ જે છે એટલા જ પ્રમાણમાં આચ્છાદિત થાય, વધારે ઓછો. અને પૂર્ણપણે કોઈ આચ્છાદિત થઈ જાય છે એમ પણ હોતું નથી. હવે આચ્છાદિત થઈ જાય છે છતાં એ ખરેખર તો એ વસ્તુને એટલે દ્રવ્યને એ કંઈ સ્પર્શતા નથી, એની પર ચોંટી જાય, અડી જાય, અંદર ભળી જાય, મિક્સઅપ થઈ જાય, એવું કાંઈ થતું નથી. એ પણ ઉપર જ રહે છે. અને આ ગુણની પ્રગટતા લેવી છે અહીંયા તો. એ ગુણની પ્રગટતા એટલે ગુણ તો અંદર આત્મામાં છે જ, અને એનું જે પ્રગટપણું અંદરમાં તો પૂર્ણપણે જ છે, પણ એ બહાર પ્રગટની અપેક્ષાથી વાત લીધી છે તો અંશે પ્રગટ થાય છે, એમ ગુણ અંશે પ્રગટ થાય છે. એટલે એવા આત્માના પ્રદેશો કોઈ ખુલ્લા થાય, અમુક ખુલ્લા થયા હોય ને વધારે ખુલ્લા થાય એવો એનો અર્થ નથી. તો આ ગુણ અને પ્રદેશ સંબંધીની આ સ્પષ્ટતા આ રીતે છે. કેમ કે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીનો સ્વાધ્યાય બધાએ કર્યો ન હોય એટલા માટે આપણે આ વાત લીધી. આપણે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીનો સ્વાધ્યાય કર્યો છે, એના રેકોર્ડિંગ છે. એના 7 સ્વાધ્યાયમાં આખી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીને આપણે પૂજ્ય ગુરુદેવના પ્રવચન દ્વારા સમજ્યા છીએ, અધ્યાત્મ સંદેશના આધારે સમજ્યા છીએ. હવે એના પછી અહીંયા એક બીજી પણ વાત છે આગળ, કે આત્મ પ્રદેશ નહીં પણ ગુણ પ્રગટ થયા, એનામાં જ આગળ વાત લીધી છે કે ગુણ પ્રગટ થયા. અને પ્રદેશમાં એમ કહ્યું ને કે જેમ બીજમાં ચંદ્રનો એક ભાગ ખુલ્લો થઈ જાય છે એમ આત્માના અમુક પ્રદેશ તદ્દન ખુલ્લા થઈ જાય છે. તો કહ્યું કે ના, એમ નથી, એ દ્રષ્ટાંત એનાથી મળતું નથી. અને અહીંયા તો અસંખ્ય પ્રદેશમાં જે અનંત ગુણ છે, એટલે દરેકે દરેક પ્રદેશમાં અનંત ગુણ છે, તે દરેકે દરેક ગુણ દરેક પ્રદેશે અંશે વ્યક્ત થઈ જાય છે એવો અર્થ થાય છે. પ્રદેશ થોડા શુદ્ધ પ્રગટ થાય છે એમ નહીં, પરંતુ દરેક ગુણ અને દરેક પ્રદેશે રહેલા અનંત ગુણનો અંશ પ્રગટ થાય છે. એવી જ રીતે અહીંયા બીજી મહત્વની વાત છે 248માં પાના ઉપર, કે જે સમ્યક દર્શનનો વિષય છે એ શુદ્ધ આત્મામાં યતિનું દ્રવ્યલિંગ પણ નથી, પણ યતિનું ભાવલિંગ જે છે તો એ આ શુદ્ધ આત્માનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ, અભેદ રત્નત્રય એ ભાવલિંગ પણ ત્રિકાળ શુદ્ધ આત્મામાં નથી. ત્રિકાળી વસ્તુ તો ગુણોનો સમૂહ છે, એની અંદર આવી નિર્મળ પર્યાય એ રીતે નથી. આ જયારે ભાવલિંગ કહ્યું તો ભાવલિંગનો અહીંયા અર્થ કર્યો ગુરુદેવ, કે ભાવલિંગ કોને કહેવું? તો કે છે કે અતિનું ભાવલિંગ જે છે તો એ આ
શુદ્ધ આત્માનું શ્રદ્ધાન, એનું જ્ઞાન અને એનું આચરણ, એમાં એકાગ્રતા, એવી જે પર્યાય થઈ તેને આપણે અભેદ રત્ન કહીએ, નિશ્ચય રત્નત્રય કહીએ, એ મોક્ષ માર્ગની પર્યાય છે. એ ભાવલિંગ, તો એ ભાવલિંગ ત્રિકાળી વસ્તુમાં નથી. ત્રણેય કાળે જે વસ્તુ છે એની અંદર નથી. ત્રિકાળી શુદ્ધ વસ્તુની અંદર એ નથી. એ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. એ અંદરમાં વસ્તુ શુદ્ધ છે, વસ્તુ શુદ્ધ છે એટલે એવી પર્યાય થાય છે, પણ એ અંદર નથી. શુદ્ધ વસ્તુનું લક્ષ કરતા નિર્મળ પરિણામ થાય છે, છતાં પણ એ પરિણામ જે થાય છે એ અંદર નથી, એમ કહેવાનો આશય છે. પર્યાય એ દ્રવ્યની અંદર નથી. કારણ શુદ્ધ પર્યાય છે એ જુદી છે, અને આ પ્રગટ પર્યાય છે તે પણ જુદી છે. કારણ શુદ્ધ પર્યાય છે તે એ ગુણોનું જે અંદરમાં ભવન ચાલી રહ્યું છે એને કારણ શુદ્ધ પર્યાય કહી છે, અને એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. જ્યારે આ પર્યાય જે કહી એ પર્યાર્થિક નયનો વિષય છે. એટલે ભાવલિંગ પણ એ રીતે એ પર્યાર્થિક નયનો વિષય છે, જે ત્રિકાળી દ્રવ્યમાં નથી, ત્રિકાળી શુદ્ધ આત્મામાં નથી. અને પછી વધારે એની સ્પષ્ટતા અહીંયાથી લીધી છે. કેમ કે મુમુક્ષુએ પ્રશ્ન પણ એવો કર્યો કે જો એમાં નથી તો પછી પર્યાયમાં આવ્યું ક્યાંથી? જ્યાં સુધી આ પ્રશ્નનો જવાબ આપણને બરાબર ન સમજાય ત્યાં સુધી શંકા સહેવાની. એટલે મુમુક્ષુનો પ્રશ્ન પણ બહુ સરસ છે. તો પછી એ પર્યાય એ નિર્મળ થઈ કેવી રીતે? તો એનો ઉત્તર આપતા ગુરુદેવે સમજાવ્યું કે પર્યાયમાં પર્યાય સ્વતંત્ર થઈ. પર્યાયનો દાતા દ્રવ્ય નથી. દ્રવ્ય એ પર્યાય આપી છે એમ નથી. દ્રવ્યને અનુસરીને પર્યાય થઈ છે એમ આપણે કહીએ છીએ. એટલે કે દ્રવ્ય શુદ્ધ છે તો નિર્મળ પરિણામ થઈ છે. આપણે એમ પણ કહીએ છીએ કે કુવામાં હોય તો અવાડામાં આવે, એમ પણ કહીએ છીએ. પણ છતાંય એ બધા જે દ્રષ્ટાંત આપવામાં આવ્યા છે એ કઈ સાંગોપાંગ એ દ્રષ્ટાંત બરાબર છે એમ નથી. કોઈક અપેક્ષા સમજાવી શકાય એટલા માટે એ દ્રષ્ટાંત છે કે કુવામાં હોય તો અવાડામાં આવે એ પ્રમાણે. પણ ખરેખર એ પૂરેપૂરું એ રીતે દ્રષ્ટાંત નથી. અહીંયા જે પર્યાય આવે છે તે શુદ્ધ દ્રવ્યમાંથી એ પર્યાય આવે છે કે શુદ્ધ દ્રવ્ય એ પોતે એ પર્યાયને કરે છે એવું પર્યાયનું દાતા, પર્યાયને દેનારું દ્રવ્ય નથી. પર્યાયનો દાતા દ્રવ્ય નથી. પર્યાય સ્વતંત્ર થાય છે. પર્યાય સ્વતંત્ર થાય છે. પણ એ નિર્મળ પર્યાય કહેવામાં આવી તો એમાં માત્ર વાત એટલી છે કે એમાં એ શુદ્ધ વસ્તુ જે છે એની સન્મુખ થઈને પરિણામ થયા છે, એની સન્મુખ થઈને પર્યાય થઈ છે, માટે એ નિર્મળ છે. સામે વસ્તુ નિર્મળ છે, શુદ્ધ છે, પરિપૂર્ણ છે, એને સન્મુખ થઈને પર્યાય થઈ છે. એટલે આપણે એમ કહીએ કે એને અનુસરીને પરિણામ થયા છે. એટલે સ્થૂળપણે તો આપણે જયારે વિચાર કરીએ છીએ તો આપણે સમજીએ છીએ કે એ પર્યાય એ દ્રવ્યની જ છે. એ દ્રવ્યની જ છે. તો એમાં જેવા ગુણ હોય એવી જ પર્યાય થાય. છતાં પર્યાયની સ્વતંત્રતા અહીંયા બતાવવી છે, અને દ્રષ્ટિનો વિષય ત્રિકાળી શુદ્ધ છે એ પણ અહીંયા બતાવવું છે. એટલે અહીંયા સૂક્ષ્મતાથી એ રીતે વાત લીધી છે. જ્યારે બીજા દ્રવ્ય સાથેની વાત કરવાની હોય ત્યારે દ્રવ્ય અને પર્યાય, તો આ દ્રવ્યની આ પર્યાય છે માટે એ પર્યાય એવી છે એમ કહેવાય. બીજા દ્રવ્યની સાથે જયારે વાત કરતા હોઈએ એની કમ્પેરિઝનમાં, એની તુલનામાં, ત્યારે આપણે એમ કહીએ કે આત્મામાં જ્ઞાન ચેતના છે માટે એનું ચૈતન્યપણું છે, એના પરિણામ ચેતન થાય છે. જ્યારે એ સિવાયના બાકીના 5 દ્રવ્ય છે એની અંદર એવી ચેતના નથી, એટલે એ જડ ભાવે પરિણમે છે. ત્યારે એ વાત આખી જુદી હોય. પણ અહીંયા પોતાને પર્યાયથી, દ્રવ્ય જે છે એને પર્યાયથી જયારે જુદું બતાવવું છે ત્યારે એમ કહ્યું કે પર્યાયના ઉત્પાદનો વિચાર કરીએ તો ઉત્પાદ સ્વતંત્ર રીતે થાય છે, ઉત્પન્ન સ્વતંત્ર થાય છે, વ્યય પણ સ્વતંત્ર થાય છે. તો એ દ્રવ્યની જ પર્યાય છે, છતાં પણ ઉત્પાદ વ્યયની અપેક્ષાએ સ્વતંત્ર થાય છે. એટલે નિર્મળ પર્યાયનો ઉત્પાદ થયો છે તો કઈ દ્રવ્ય કર્યો છે એમ નથી, પણ એની સન્મુખ થઈને થયો છે. એટલે કે એ વખતે જ્ઞાન દર્શનના ઉપયોગ શુદ્ધ વસ્તુ સન્મુખ હતા માટે નિર્મળ પરિણામ થયા છે, એમ એનો અર્થ થાય છે. બીજી વાત પણ આપણે ભાવના એટલે એકાગ્રતા
એ વાત આપણે ગુરુદેવ પાસેથી ઘણા પ્રવચનમાં સાંભળી છે. ભાવનાનો એક અર્થ એવો પણ થાય છે એકાગ્રતા. તો અહીંયા એ અર્થ લેવાનો છે અને એના સંબંધી વાત કરતા ગુરુદેવે કહ્યું કે ભાવના નામ અંતરમાં શુદ્ધ આત્મામાં એકાગ્રતા. શુદ્ધ આત્મામાં એકાગ્રતા એને ભાવના કહીએ અને એ પર્યાય છે. એકાગ્રતા થઈ એટલે એ પર્યાય એવા પરિણામ થયા. તો એ પર્યાય પણ દ્રવ્યમાં નથી. ગુરુદેવ કહે છે વાત સૂક્ષ્મ છે. ભગવાન અહીં બતાવવું છે ધ્યેય દ્રવ્ય છે અને ધ્યાનીના ધ્યાનનો વિષય દ્રવ્ય છે. સમકિતિનું ધ્યેય સાધ્ય પરમાત્મા દશા છે. પછી સ્પષ્ટ કર્યું છે અહીંયા કે એનું ખરેખરું ધ્યેય શું છે, તો એને નિર્મળ દશા પ્રગટ કરવી છે. તો એ પણ દશા છે, એ પણ પર્યાય છે. પરમાત્મા દશા, પરમાત્મા દશા એ એનું સાધ્ય છે, ધ્યેય સાધ્ય છે. સમકિતિનું ધ્યેય સાધ્ય પરમાત્મા દશા છે, પણ એમાં એ લક્ષ્ય જે કરે છે એ ત્રિકાળી શુદ્ધ વસ્તુનું લક્ષ્ય કરે છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું એ સાધ્ય પરમાત્મા દશા છે, પણ એ ધ્યેય ત્રિકાળ વસ્તુ છે. ધ્યેય કહેતા દ્રષ્ટિનો વિષય, જ્યાં દ્રષ્ટિ કરવામાં આવે છે તે, અને સાધ્ય તો એની પર્યાય છે. સમયસારની અંદર પરિશિષ્ટની અંદર એ સાધ્ય સાધક ભાવ લેવામાં આવ્યો છે. તો જે નિર્મળ પર્યાયો જે છે એને સાધક કહેવામાં આવી છે અને પૂર્ણ જે કેવળ જ્ઞાનની પર્યાય છે એને સાધ્ય કહેવામાં આવ્યું છે. એ બંને પર્યાય છે. મોક્ષ માર્ગ પણ પર્યાય છે અને જે પ્રાપ્ત કરે છે પૂર્ણ દશા, મોક્ષની દશા, કેવળ જ્ઞાન, એ પણ પર્યાય જ છે. તો એ પર્યાય અહીંયા કહે છે કે એ પર્યાય દ્રવ્યમાં નથી. એટલે દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ જ છે અને પર્યાય ઉત્પન્ન થાય છે એ અપેક્ષાથી જોઈએ તો એ કઈ એમાંથી ઉત્પન્ન થઈ એમ નથી. પર્યાયનો ઉત્પાદ છે તે સ્વતંત્ર છે. હવે એક બીજી વાત પણ લીધી છે ગુરુદેવ, પુરુષાર્થની વાત છે. અહીંયા પાના નંબર 250 ઉપર કે પહેલા એના જ્ઞાનમાં આવી ચીજનો નિર્ણય વિકલ્પથી નથી, એની અંતરમાં જવાની તાકાત નથી. આવી ચીજનો નિર્ણય, પોતાની ત્રિકાળી વસ્તુ જે છે એનો નિર્ણય વિકલ્પથી નથી. પોતે જ્ઞાન સ્વરૂપ છે એવો નિર્ણય સ્વવિકલ્પ દશામાં થયો નથી, તો એને અંતરમાં જવાની તાકાત નથી. અને એને સ્પષ્ટ કરતા કહે છે કે જેને રાગ મિશ્રિત વિચારમાં પણ હું ત્રિકાળી શુદ્ધ છું એવી શ્રદ્ધા, જ્ઞાન એ ધર્મ છે, એવો વિકલ્પથી પણ જેને નિર્ણય નથી, એનામાં નિર્વિકલ્પ થવાની શક્તિ નથી. હવે આ વાતને આપણે ધર્મ ધ્યાન આરાધના ચાલે છે તેની સાથે લાગુ પાડીએ તો પહેલો નિર્ણય થવો જોઈએ કે હું ત્રિકાળી શુદ્ધ છું. એક જ વિકલ્પ, હું નાયક છું, હું જ્ઞાન સ્વભાવી છું, એવો નિર્ણય. અને એ નિર્ણય જે છે તે સ્વવિકલ્પ દશાનો નિર્ણય છે. અને એમાં રાગ મિશ્રિત વિચાર, પહેલા આપણે એ વિચાર કરીએ છીએ. એટલે ચિંતન ધ્યાનમાં જે કંઈ આપણે લઈએ છીએ ત્યારે આપણે એ વાતને લીધી છે કે ચિંતન ધ્યાનમાં આપણે શું નિર્ણય કરવાનો છે, કઈ તરફ વળવાનું છે, તો સ્વરૂપનો જ નિર્ણય કરવાનો છે. ચિંતન ધ્યાનમાં આપણે એ નિર્ણય કરવાનો છે. ચિંતન ધ્યાનમાં ઘણા બધા વિકલ્પો હોય છતાંય દરેક વિકલ્પ આપણને આત્મા તરફ લઈ જવું જોઈએ, તો એને ચિંતન ધ્યાન કહેવાય. બાકી આપણે કોઈ પાઠ હોય એને ગોખી ગયા હોય એને ભૂલી જઈએ, 47 શક્તિના નામ ભૂલી જઈએ, યાદ કરી જઈએ કોઈ ગાથાને, તો એમાં ચિંતન ધ્યાન થતું નથી. એ વાત આપણે ક્લાસની અંદર શીખવાડી છે કે ચિંતન ધ્યાનમાં આપણે શેનો નિર્ણય કરીએ છીએ, પોતાના જ્ઞાન સ્વરૂપનો નિર્ણય કરીએ છીએ અને એમાં પાછું એ રીતે ભેદ જ્ઞાન કરીએ છીએ. એટલે ચિંતન હંમેશા સ્વરૂપના લક્ષ્ય જ થવું જોઈએ અને એમાં સ્વરૂપની દ્રઢતા થવી જોઈએ. જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપની દ્રઢતા થવી જોઈએ. એ વાત અહીંયા ગુરુદેવે લીધી છે કે એવો નિર્ણય જ્યાં નથી થયો, એ વિકલ્પમાં પણ એવો જો નિર્ણય નથી થયો તો એ તો નિર્વિકલ્પ ધ્યાન કરી શકવાનો જ નથી. એને નિર્વિકલ્પ ધ્યાન નહીં થાય.
વિકલ્પોમાં રાચી રહેવાથી નિર્વિકલ્પ ધ્યાન નથી થતું. આ નિર્ણય કરવા માટે ચિંતન ધ્યાન છે. ચિંતન ધ્યાન દ્વારા કેટલાય પાઠો બોલી જવા, કેટલી બધી વાતો કરવી એ માટે નથી. આ વાતને ખૂબ સમજવાની જરૂર છે. કોઈ કામ કરતા હતા પણ એ શા માટે શું કરતા હતા એનો પહેલા નિર્ણય કરવાનો, અને આપણે શું કરવું છે ને શેને માટે કરીએ છીએ એનો વિચાર કરવાનો છે. તો આ અત્યારે ધર્મ ધ્યાન ચાલે છે એ માટે એને લાગુ પડતી વાત હતી, એટલે એના તરફ લક્ષ દોર્યું છે. તો આજે આ બધી વાત આપણે લીધી. સુખધામ અનંત સુખ